તો મિત્રો આજે આપણે ટ્રોલી સાથે પણ બે યોજનાઓ જે આવી છે એના વિશે વાત કરવાના છીએ। તો આ વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ અને સારી માહિતી મળી રહે। તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે કેટલી સબસિડી મળે છે આ યોજનાની અંદર અને નવા નિયમો મુજબ ખરીદી ક્યાંથી કરવી, અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને અરજી કર્યા બાદ આ ડોક્યુમેન્ટ ક્યાં જઈને તમારે જમા કરાવવાના, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો આ બધી વાતો આપણે આ વિડીયોમાં કરીશું। તો એક પછી એક સ્ટેપ જોઈશું આ વિડીયોમાં। સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આ ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે। તો મિત્રો સૌથી પહેલાં આ યોજનાની અંદર એક નવો બદલાવ આવ્યો છે જેની અંદર તમારે ખરીદીનું પાકું બિલ એટલે કે જીએસટી ધરાવતું બિલ તમારે ઓરિજિનલ જમા કરાવવાનું રહેશે। બીજા નંબરની અંદર તમારે મોબાઈલ નંબર તમારો જે ચાલુ હોય અને આધાર કાર્ડની એક નકલ જમા કરાવવાની રહેશે। 7, 12 અને 8 જમીનના ઉતારા એટલે ખાતા નંબર અને રેશન કાર્ડની નકલ કોઈ ફરજિયાત નથી, જમા કરાવવી હોય તો કરાવી શકો છો। આટલા ડોક્યુમેન્ટ તમારી જોડે રાખવાના રહેશે જ્યારે તમે ઓનલાઈન અરજી કરશો। સૌથી પહેલાં આપણે વાત કરીશું કે જે ટ્રેક્ટરની ટ્રોલી આવે છે એના ઉપર તમને કેટલી સબસિડી મળે છે। તો મિત્રો જે તમે ટ્રોલી ખરીદશો એના ખર્ચના કુલ 20% તમને રૂપિયા આપવામાં આવશે અથવા 30,000। આ બેમાંથી જે ઓછું હશે એ તમને આપવામાં આવશે। મિત્રો સરકાર શ્રી દ્વારા ઝટકા મશીનની નવી યોજના લાવવામાં આવી છે જે રખડતા ઢોરોથી ખેડૂતોના પાકોની અંદર નુકસાન કરવામાં આવે છે તો તેમનાથી બચવા માટે ઝટકા મશીનની નવી યોજના લાવવામાં આવી છે। તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ તો ખરીદીના 50% અથવા 15,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે તમને ઝટકા મશીનની અંદર પણ આપવામાં આવશે। મિત્રો ઝટકા મશીનની ખરીદી તમારે જે BSI અથવા ISI રજિસ્ટર્ડ દુકાન હોય છે એના ઉપરથી તમારે એ ખરીદવાનું રહેશે જ્યાંથી તમને જીએસટીનું પાકું બિલ આપવામાં આવશે। એ જ મિત્રો લાવેલું હશે તો જ તમને સબસિડી મળવા પાત્ર છે અને એના પછી જ્યારે ઝટકા મશીનની ખરીદી કર્યા પછી તમારે આ ફોર્મ ભરાવવાનું રહેશે। તો હવે આપણે ત્રીજી યોજના કે જે સોલર પાવર યુનિટની કીટ છે એ ખેડૂત મિત્રોને આપવામાં આવે છે। તો મિત્રો આની અંદર તમે જેટલા પણ ખરીદીની જે કિંમત હશે, ધારો કે 50,000 રૂપિયા હોય તો એમના 50% તમને 25,000 જેટલા રૂપિયા મળશે। તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આ બધી યોજનાઓના ઓનલાઈન ફોર્મ તમારે કેવી રીતે ભરવા। તો મિત્રો સૌથી પહેલાં તમારે તમારી નજીકના જે તમારા જ ગામના ગ્રામ પંચાયત ખાતે જઈ અને તેમના વીસી જે ઓનલાઈન બધું કાર્ય કરતા હોય એમની જોડે તમારે ફોર્મ ભરાવવાના રહેશે। એના સિવાય CNC એટલે કે કોમન સર્વિસ સેન્ટર જ્યાં તમને ઓનલાઈનના બધા કામો કરી આપવામાં આવતા હોય છે ત્યાં પણ તમને આ ફોર્મ ભરી આપવામાં આવશે। એના સિવાય મિત્રો સાયબર કાફે એ પણ ઓનલાઈનના ફોર્મ ભરતા હોય છે એમના જોડે પણ જઈને તમે એ ફોર્મ ભરાવી શકો છો। તો મિત્રો જ્યારે પણ તમે આ ફોર્મ ભરાવી નાખ્યું હોય તો એના પછી તમારે તમારી ગ્રામ પંચાયતની અંદર જઈને જમા કરાવવાનું રહેશે જ્યાં તમારા જે ગ્રામ સેવક હોય છે એમના હાથે આ ફોર્મ ચકાસણી થશે અને પછી એની પ્રક્રિયા આગળ જશે। જ્યારે પણ મિત્રો તમારી સબસિડી પાસ થઈ જશે ત્યારે તમારું નામ પણ લિસ્ટની અંદર આવી જશે અને તમે તમારી સબસિડી મેળવી શકો છો। મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ખેડૂત મિત્રોની સાથે શેર કરો જેથી કરીને આવી માહિતી એમને પણ મળી શકે। આવા જ ખેતીવાડી તથા અન્ય યોજનાઓને લગતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે।